ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આપણે દરરોજ સવારે અને સાંજે ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ, દીવો પ્રગટાવીએ છીએ અને મંત્રોનો જાપ કરીએ છીએ। પણ શું ક્યારેય તમને એવો વિચાર આવ્યો છે કે શું તમારી પૂજા સાક્ષાત ઈશ્વર સુધી પહોંચે છે? શું ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે? શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન આપણી પૂજા સ્વીકારે છે, ત્યારે તે આપણને અમુક ખાસ સંકેતો આપે છે। આજે આ વિડીયોમાં આપણે જાણીશું પૂજાના એ ગુપ્ત નિયમો વિશે અને એ સંકેતો વિશે જે દર્શાવે છે કે ઈશ્વર તમારી સાથે જ છે। સૌથી પહેલો અને મહત્વનો સંકેત છે પૂજા વખતે આંખમાં આંસુ આવવા। જો તમે ભગવાનના ધ્યાન કે આરતીમાં મગ્ન હોવ અને અચાનક તમારી આંખમાંથી અશ્રુ વહેવા લાગે, તો સમજી લેજો કે તમારો આત્મા પરમાત્મા સાથે જોડાઈ રહ્યો છે। આ કોઈ સામાન્ય આંસુ નથી, પણ તમારા હૃદયની શુદ્ધતાનો પુરાવો છે। તેનો અર્થ એ છે કે ભગવાન તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે અને તમારા અંતરના દુઃખ દૂર કરી રહ્યા છે। બીજો સંકેત છે પૂજા દરમિયાન બગાસા આવવા। ઘણા લોકોને એવું લાગે છે કે બગાસા આવવા એ આળસની નિશાની છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આનો અર્થ કંઈક અલગ છે। જ્યારે આપણે પૂજા કરવા બેસીએ છીએ, ત્યારે આસપાસની નકારાત્મક ઉર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે। બગાસા આવવા એ સંકેત છે કે તમારા મન અને શરીરમાં રહેલી નેગેટિવિટી ખતમ થઈ રહી છે અને પોઝિટિવ ઉર્જાનો પ્રવેશ થઈ રહ્યો છે। ત્રીજો સંકેત છે દીવાની જ્યોત ઊંચી થવી અથવા ફૂલનું પડવું। જો પૂજા દરમિયાન અચાનક દીવાની જ્યોત તેજ થઈ જાય અથવા તમે ભગવાનને ચડાવેલું ફૂલ તમારી સામે પડે, તો તે બહુ મોટો શુભ સંકેત છે। આનો અર્થ એ છે કે જે મનોકામના માટે તમે પૂજા કરી રહ્યા છો, તે ટૂંક સમયમાં જ પૂરી થવાની છે। ભગવાન તમને આશીર્વાદ આપી રહ્યા છે કે હું તારી પ્રાર્થના સાંભળી રહ્યો છું। પૂજાના 5 ગુપ્ત નિયમો જેનું પાલન કરવું અનિવાર્ય છે। પહેલો નિયમ છે આસનનો ઉપયોગ। ક્યારેય પણ જમીન પર સીધા બેસીને પૂજા ન કરવી જોઈએ, કારણ કે પૂજાથી ઉત્પન્ન થતી ઉર્જા જમીનમાં ઉતરી જાય છે। હંમેશા ઊન અથવા કુશના આસનનો ઉપયોગ કરો। બીજો નિયમ છે દીવાની દિશા। ઘીનો દીવો હંમેશા તમારી ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ હોવો જોઈએ। ત્રીજો નિયમ છે મૌન પાલન। પૂજા દરમિયાન વાતો ન કરવી જોઈએ, નહીંતર પૂજાનું પુણ્ય નષ્ટ થઈ જાય છે। ચોથો નિયમ છે ગણેશ પૂજન। કોઈ પણ પૂજાની શરૂઆત પ્રથમ પૂજ્ય ગણેશજીના નામથી જ કરવી જોઈએ। અને પાંચમો સૌથી મહત્વનો નિયમ છે ક્ષમા પ્રાર્થના। પૂજાના અંતે હંમેશા ભગવાન પાસે ભૂલચૂકની માફી માંગવી જોઈએ, કારણ કે આપણે મનુષ્ય છીએ અને પૂજામાં અજાણતા કોઈ ખામી રહી શકે છે। ભક્તો, ભક્તિમાં શ્રદ્ધા સૌથી મોટી છે। જો તમે સાચા દિલથી એક લોટો જળ પણ ચડાવો છો, તો ભગવાન તેને સ્વીકારે છે। જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરીને પૂજા કરે છે, તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી અને સુખ શાંતિનો વાસ રહે છે। ઈશ્વર માત્ર ભાવના ભૂખ્યા છે। જો તમારી ભાવના શુદ્ધ હશે તો ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરશે। શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે કે પૂજા વખતે અચાનક શાંતિનો અનુભવ થયો હોય? અથવા દીવાની જ્યોતમાં કોઈ આકૃતિ દેખાઈ હોય? કોમેન્ટમાં તમારા અનુભવો જરૂર શેર કરજો। આ વિડીયોને લાઈક કરજો અને દરેક ભક્ત સાથે શેર કરજો, જેથી સાચી પૂજા પદ્ધતિ વિશે બધાને જાણકારી મળે। કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂર લખજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં પણ આપણે આવા જ આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરી શકીએ। ભગવાન તમારી દરેક પૂજા સ્વીકારે અને તમારી રક્ષા કરે। રાધે રાધે।